રોડ ઉપર આવી જઈએ અને આખરે તખ્તા પલટો થાય. વેનેઝુએલા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, બધી જગ્યાએ સેમ સિચ્યુએશન ઊભી થાય છે. મહાદેવ 2 દિવસ પહેલા ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી હતી. આ પાછળ કંઈક અલગ જ કારણ હતું. તેમના પર ફેર ઇલેક્શન ન કરવાના અને વિપક્ષ દબાવવાનો આરોપ હતો. એટલા માટે એને ઉપાડી લીધો. પાકિસ્તાનમાં પણ થોડાક ટાઈમ પહેલાં આવું જ થયું હતું. પીટીઆઈ પર વોટિંગના ગોટાળા અને ધાંધલીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારે ઇલેક્શન કમિશનની ઓફિસમાં મતદાનના પરિણામ બદલવામાં આવ્યા હતા. ત્યાં પણ તખ્તા પલટો થઈ ગયો. પોતે જેલમાં છે અત્યારે. સેમ કહાની બાંગ્લાદેશમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. જ્યારે શેખ હસીનાની પાર્ટી પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લાગ્યો હતો, મતચોરીનો આરોપ લાગ્યો હતો, ત્યારે પણ આ જ કરવામાં આવ્યું હતું, તખ્તા પલટો. સેમ સિચ્યુએશન ચાલે છે. સેમ સિચ્યુએશન શ્રીલંકામાં પણ આવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે પણ આરોપ લાગવામાં આવે છે કે ત્યાંની સરકારે નિષ્પક્ષ ચૂંટણી કરાવી નથી, મતદાનમાં ગોટાળો કર્યો છે. ત્યારે પણ બળવો થયો હતો. શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન. અને આ જ સ્થિતિ ભારતમાં લાગુ કરવામાં આવી હતી 2025માં વોટ ચોરીના નામે. ચૂંટણીના 1 વર્ષ પછી વોટ ચોરીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંના લોકોએ ગંભીરતાથી લીધો નથી. શું તમે જાણો છો શા માટે? કારણ કે લોકોના મત પ્રમાણે લાહોર ગાંધીના જે હવાબાજી કરી હતી, હવાબાજી જ રહી ગઈ ખાલી. એની પાસે એટલા પુરાવા હતા તો તેઓ સુપ્રીમ કોર્ટમાં કેમ ના ગયા? આ સાબિત કરવા સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ હતું ને. બિહાર ચૂંટણી યોજાયના 45 દિવસનો સમયગાળો હતો. તેમ છતાં પણ કોઈ પાર્ટીનો સભ્ય કોઈ ગયું નથી. રાહુલ ગાંધી જે કહે છે અથવા કોઈ પણ પાર્ટીના સભ્યો કહે છે વોટ ચોરી, બીજા કોઈ પણ અન્ય તથ્યો બહાર કાઢે છે, એ કોઈ વસ્તુ કે કોઈ બીજી તમને સારા માર્ગે દોરવાની વસ્તુ નથી. આ એક પ્રોપોગેન્ડા છે. બસ તમને થોડા ઉશ્કેરાવ, જેન્ઝી પ્રોટેક્શન ઉપર આવી જઈએ, રોડ ઉપર આવી જઈએ અને આખરે તખ્તા પલટો થાય. એટલે કોઈના પ્રોપોગેન્ડામાં તમારે આવવું નહીં. વાત સાંભળો, સમજો, પછી કોઈ એક્શન લેજો. તમારા લીડરે કહી દીધું છે એટલે ઓકે ચલો ઉતરી પડી મેદાનમાં. નહીં, તમારું મગજ દોડાવો. શું તમને ફીલ થાય છે એવું? એટલે આ તમને નથી લાગતું કોઈ સાજિશ પ્રમાણે ચાલે છે? વેનેઝુએલા, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, બધી જગ્યાએ સેમ સિચ્યુએશન ઊભી થાય છે અને છેલ્લે તખ્તા પલટો થાય છે. હવે આ આપણી દેશની એકતા કેવી કે શું કેવું તમારું પર ડિપેન્ડ છે. પણ આ હું જે તમને ફેક્ટ અથવા જે પણ મારું ફેક્ટ ચેક તમને કહું છું, કેટલી હદે સાચું લાગે છે તમને? કમેન્ટમાં કહેજો, યસ ઓર નો. હર મહાદેવ.